રબર ગર્લ તરીકે જાણીતી બનેલી અન્વીને આગામી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વના અવસરે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ખાસ એટ હોમ કાર્યક્રમમાં ડિનર માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જે દીકરીના જન્મ સમયે ડોક્ટરોએ આશા છોડી દીધી હતી, આજે તેના માનમાં રાષ્ટ્રપતિ ભવનના દ્વાર ખુલ્યા છે. સુરતની ડાઉન સિન્ડ્રોમ પીડિત અન્વી ઝંઝરૂકિયાએ પોતાની શારીરિક મર્યાદાઓને યોગ સાધનાથી પરાસ્ત કરી રબર ગર્લ ઓફ ઇન્ડિયાનું બિરુદ મેળવ્યું છે. માત્ર 3 મહિનાની ઉંમરે ઓપન હાર્ટ સર્જરી જેવી અનેક પીડાઓ વેઠનાર અન્વીની અતૂટ હિંમત જોઈ ખુદ રાષ્ટ્રપતિશ્રીએ તેને ગણતંત્ર દિવસના એટ હોમ કાર્યક્રમ માટે ખાસ આમંત્રણ પાઠવ્યું છે. આ એક એવી દીકરીની ગાથા છે જેણે સાબિત કર્યું છે કે મન મક્કમ હોય તો ભાગ્યને પણ ઝૂકવું પડે છે. સુરતની અન્વી ઝંઝરૂકિયાએ રાષ્ટ્રપતિ ભવનનું આ નિમંત્રણ તેના વર્ષોના સંઘર્ષની સ્વીકૃતિ છે. જન્મજાત ડાઉન સિન્ડ્રોમ અને અનેક શારીરિક વ્યાધિઓ છતાં અન્વીએ હાર ના માની. યોગને જ જીવન મંત્ર બનાવી તેણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક સુવર્ણચંદ્રકો જીતી દેશનું નામ રોશન કર્યું છે. अन्वी को बहुत सारी बीमारी के साथ उसने जन्म लिया था, जिसका कहीं पर भी इलाज नहीं है। लेकिन हमारे फैमिली ने उसकी खामियां नहीं, उसमें छुपी खूबियां ढूंढनी शुरू की। और उस खूबी ढूंढते ढूंढते उसकी मम्मी के जहन में विचार आया कि क्यों ना इसको योग में हम आगे बढ़ाए। तो योग क्षेत्र में हमको उसके योग को नम्रताबेन का बहुत अच्छा सहयोग मिला, जिसके कारण वो योग में आगे बढ़ी। और योग में उसको राष्ट्रपति अवार्ड मिल चुका है, प्रधानमंत्री बाल पुरस्कार मिल चुका है और गुजरात गरीब अवार्ड मिल चुका है। कि उस चुनिंदे आमंत्रित में आज मेरी बिटिया का नाम शामिल है, तो मैं और मेरा परिवार बहुत खुश है। ये हमारे लिए रियली प्राउड मोमेंट है, जो ज़िंदगी में हम बार बार जीना चाहते हैं। ये मोमेंट है। દીકરીની મર્યાદાઓને પારખી પરિવારે તેને યોગના માર્ગે વાળ્યું. ડોક્ટરો અને શિક્ષકોના સહયોગથી તૈયાર થયેલી અન્વી આજે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત છે. પરિવાર માટે આ માત્ર ગૌરવની જ ક્ષણ નથી, પરંતુ અન્વીની અગ્નિ પરીક્ષામાં મળેલી ભવ્ય સફળતા છે. अन्वी का अचीवमेंट देखकर सबसे बड़ी खुशी हमको मिल रही है और परिवार भी बहुत खुश है। लेकिन शुरुआती दिन में हम भी हताश हुए थे, हमें भी बहुत सी मुश्किलों का सामना करना पड़ा और साथ में परिवार ने हमको संभाला, साथ दिया। जहाँ भी मुश्किलें आई वहाँ अन्वी के डॉक्टर ने, अन्वी के टीचर ने हमें साथ दिया। लोगों ने भी हमारा साथ और सहकार बढ़ाया और हौसला बढ़ाया और उसकी वजह से आज हम अन्वी को इस मुकाम पर लेकर आ सके हैं। તો વડાપ્રધાન શ્રી જેની પ્રશંસા મન કી બાતમાં કરી ચૂક્યા છે, તે અન્વી આજે લાખો લોકો માટે પ્રેરણા સ્ત્રોત બની છે. રાષ્ટ્રપતિ શ્રી તરફથી મળેલું આ સન્માન સાબિત કરે છે કે મક્કમ મનોબળ આગળ કોઈ પણ અવરોધ ટકી શકતો નથી. અન્વીની આ સિદ્ધિ ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર ભારત માટે ગૌરવ સમાન છે.